કાયદા. એમણે શું કીધું કે દરેક બંધારણના ઘડતરની ચર્ચા માટે અલગ અલગ કોમ માટે અલગ અલગ મતદાર મંડળ બનાવવાનું એ ગાંધીજીને મંજૂર ન હતું. એટલા માટે બીજી ગોળમેજી પરિષદ પણ નિષ્ફળ ગઈ. પહેલી ગોળમેજી પરિષદ કેમ નિષ્ફળ ગઈ હતી? કોંગ્રેસની હાજરી નહોતી. હા, પછી શું થયું હતું? કોંગ્રેસ હાજર નહોતી રહી પહેલી ગોળમેજી પરિષદમાં. એના કારણે શું થયું હતું? ગાંધી ઇરવિન સમજૂતી, બરાબર, અંગ્રેજ સરકાર કોંગ્રેસને મનાવવા ગઈ હતી. એટલે ઇરવિન હતો ત્યારે ઇરવિન અને ગાંધી ઇરવિન સમજૂતી થઈ હતી. એ સમજૂતી હેઠળ ગાંધીજી હાજર રહ્યા હતા બીજી ગોળમેજી પરિષદમાં. પણ બીજી ગોળમેજી પરિષદમાં એ લોકોએ શું કીધું કે અલગ અલગ કોમ માટે અલગ અલગ મતદારની વ્યવસ્થા, એટલે અલગ અલગ એમ કે ભાઈ આ હિન્દુ છે એને જુદો રૂલ લાગુ પડે એવી રીતે. એ પણ એવું થાય તો પાછું હિન્દુ મુસ્લિમ એકતા જોખમાય, એટલે ગાંધીજીએ ના પાડી દીધી, બરાબર. તેથી બીજી ગોળમેજી પરિષદ પણ નિષ્ફળ ગઈ હતી. ક્રિપ્સ દરખાસ્ત તો શું હતી ખબર છે? ક્રિપ્સ દરખાસ્ત દ્વારા બધાને શું ખબર પડી હતી કે ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા માટે તૈયાર નથી. બ્રિટિશ સરકાર સત્તા છોડવા માટે તૈયાર નથી. હિન્દુસ્તાનને સ્વરાજ્ય આપવાનો તેમનો કોઈ જ ઈરાદો ન હતો. એટલે બધા લોકો વધારે ગુસ્સે થઈ ગયા, કારણ કે આટલું બધું કર્યું તો પણ ગવર્નમેન્ટ સામે કંઈ જ રિસ્પોન્સ નથી આપતી આપણને. એટલે લોકોને ખ્યાલ આવી ગયો કે આ તો આપણને ઉલ્લુ બનાવે છે. તમે કેટલા વખત સુધી ઉલ્લુ બનો? તમારો કોઈ ભાઈબંધ તમને ઉલ્લુ બનાવે તો તમે ક્યાં સુધી બનો? ક્યારેક તો તમે સામે જવાબ આપો ને એને પછી કે ભાઈ તું આમ કેમ કરે છે કે કઈ બી કોને. એવી રીતે લોકો ઉશ્કેરાઈ ગયા હતા. અને ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરવા માટે હિન્દ છોડો ચળવળ, છેલ્લી લડાઈ આઝાદી માટેની, બરાબર, આઝાદી માટેની છેલ્લી લડાઈ કઈ? હિન્દ છોડો ચળવળ ગાંધીજીએ ચાલુ કરી. અને એના માટે શું થયું? મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિની બેઠકમાં ગાંધીજીની આગેવાની હેઠળ 8મી ઓગસ્ટ 1942ની રાત્રે હિન્દ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. જેવો ઠરાવ પસાર કર્યો તરત શું થયું? તો ઠરાવ ક્યારે પસાર થયો? 8 ઓગસ્ટ 1942માં. ઠરાવ ક્યારે પસાર થયો? 8 ઓગસ્ટ 1942માં ઠરાવ પસાર થયો. તરત શું થયું? જેવો ઠરાવ પસાર કર્યો બીજા જ દિવસે વહેલી સવારે સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ એ બધાની ધરપકડ કરી લીધી. ગાંધીજી બધાની ધરપકડ કરી લીધી. એટલે લોકો પાછા વધારે ઉશ્કેરાયા. એટલે પછી શું થયું કે કરેંગે યા મરેંગે. ગાંધીજીએ કહ્યું કે આઝાદી માટેની મારી આ અંતિમ લડત છે અને તેના માટે લોકો બધું જ બલિદાન આપવા તૈયાર હતા. શું સૂત્ર હતું? કરેંગે યા મરેંગે. હવે આ બધાને પકડી લીધા. એટલે હિન્દ છોડો આંદોલન દરમિયાન હડતાલો કરવામાં આવી, કારણ કે બધા નેતાએ પકડી લીધા હતા, ગાંધીજીને પકડી લીધા હતા, કોંગ્રેસના બધા કાર્યકર્તાઓને પકડી લીધા હતા. એટલે લોકો વધારે ઉશ્કેરાયા હતા. એટલે લોકોએ હડતાલો પાડી દીધી. એમાં મજૂરો, ખેડૂતો, કોણ કોણ જોડાયું હતું? બધા જોડાયા હતા. મજૂરો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, વેપારીઓ, શિક્ષકો, સ્ત્રીઓ બધાએ આ કાર્યક્રમમાં આગળ પડતો ભાગ લીધો. મજૂરોએ કારખાનામાં હડતાલ પાડી દીધી. જમશેદપુરના લોખંડના કારખાનામાં તથા મુંબઈ અને મદ્રાસની કાપડની મિલોમાં હડતાલ પડી. અમદાવાદની કાપડની 75 મિલોના 1,40,000 મજૂરોએ 105 દિવસ શાંતિ અને અપૂર્વ હડતાલ પડી. શાંતિપૂર્વક, સમજ પડી? ગાંધીજીનો રસ્તો અપનાવતો એ લોકોએ અહિંસાનો, પણ સામેવાળાએ હુમલો કર્યો એટલે આપણાવાળાએ હુમલો કર્યો હતો. ત્યાં સુધી એ લોકો ગાંધીજીના માર્ગે જ લડાઈ કરતા હતા. કેટલી કાપડની મિલો? અમદાવાદની 75 કાપડની મિલો, 1,40,000 જેટલા મજૂરો, 105 દિવસ શાંત અને અપૂર્વ હડતાલ પાડી. શાળા કોલેજોમાં હડતાલ પડી. 3.5 મહિના સુધી બજારો બંધ રહ્યા. સમજ પડી? આ હિન્દ છોડો આંદોલન દરમિયાન હડતાલો કેમ થઈ હતી? નામ બોલો. ગાંધીજી, જવાહરલાલ નહેરુ, ગાંધીજી, વલ્લભભાઈ
મૌલાના આઝાદ વગેરે અગ્રગણ્ય નેતાઓ, પછી ગાંધીજી સહિત ગાંધીજીને પણ પકડી લીધા, બરાબર. એટલા માટે એનો વિરોધ કરવા માટે હડતાલ કરવામાં આવી. હવે હિન્દ છોડો આંદોલન હડતાલ કરી દીધી એટલે દેશની ચારે તરફ લોકોનો ક્રોધ બ્રિટિશ સરકાર સામે વધુ ભૂકી ઉઠ્યો. શાંત દેખાવની સામે જો આવ્યું ને, શાંત દેખાવની સામે સરકારે દમન નીતિ અપનાવી. સરકારે દમન નીતિ અપનાવી એટલે પછી શું થયું? આપણા વાળાએ શું કર્યું? તાર, ટેલિફોન, જેટલું ગવર્મેન્ટ ઓફિસ હતી એ બધાને તોડી નાખ્યું ને મિલકતો લૂંટી લીધી, બસો સળગાવી દીધી ને બધું નુકસાન કર્યું. હવે ગવર્મેન્ટ ઓફિસો કઈ કઈ કહેવાય? તો કે તાર, ટેલિફોન, રેલવે લાઈન, સરકારી મકાનો, પોસ્ટ ઓફિસો, પોલીસ સ્ટેશન, સરકારી કચેરીઓ, પુલ, રસ્તાઓ, શાળા કોલેજોના મકાનો, રેલવે સ્ટેશનો, જેની પર આપણી માલિકી નથી એ સિવાયની બધી વસ્તુઓ ગવર્મેન્ટની કહેવાય, બરાબર. એ બધી વસ્તુઓ પર તોડી નાખ્યું કે મિલકતો લૂંટી લીધી કે આગ લગાડવાના બનાવ બન્યા. આમાં સૌથી વધારે શેનું નુકસાન થયું હતું? રેલવેને. અને એને નુકસાન થાય એટલે બહુ જ કોસ્ટલી. એને પછી પૂરું કરવા માટે સરકાર આપણી પર ટેક્સ નાખે તો જ એના નુકસાનને પહોંચી વળાય. ગવર્મેન્ટ પૈસા ક્યાંથી લાવે? નહીંતર. હવે લડાઈને આવી રીતે કચડી નાખવાના સરકારે પ્રયત્ન કર્યા તો એમાં કેટલું નુકસાન થયું હતું? તો કે 70,000 લોકોને જેલમાં પૂર્યા હતા, 538 વાર ગોળીબાર કર્યા હતા, 1028 માણસોએ જીવ ગુમાવ્યા હતા અને 3200 લોકોને ઈજા થઈ હતી. પછી લોકો તો બી ઉશ્કેરાયા હતા એટલે એના 5 વર્ષ પછી આપણને આઝાદી મળી. 1942 થી લડત ચાલુ થઈ હતી, 1947 માં આપણને આઝાદી મળી. આટલું સમજ પડી તમને? હિન્દ છોડો ચળવળ. બેટા હું અત્યારે ગળું એટલે ફાડું છું કે તમારે મોઢે કરવામાં સરળતા રહે, નહીં તો મારે આની કોઈ જ જરૂર નથી. હું સીધું મોઢે કરવા આપી શકું છું, તમે વિડીયો પણ જોઈ શકો છો, પણ તો પણ હું ફરીથી આનું આ ભાષણ આપું છું. હા બેટા. મને વાય વાય કોઈ ટીચરે કીધું હતું, એના દ્વારા સમાચાર મળ્યા બેટા. અને કન્ફર્મ 6, 7, 8 ના ટીચર જોડે મારે વાત થઈ છે. એ 6, 7, 8 ની આવશે, એમ જ મોટા છે. તને ખબર પડે છે 6, 7, 8 ની વેલી લેવાય તો 9મા વાળાને ના લેવાય? તને ખબર પડે છે એ વસ્તુ? બકા આંટી 6, 7, 8 ની થોડી લેવાશે, 9 થી 12 ની લેવાશે. હું એમ કહું છું કે 6, 7, 8 ના ટીચર થ્રુ મને ખબર પડી કે એક્ઝામ 1 એપ્રિલ થી સ્ટાર્ટ થશે. હા તો હવે આંટી સાંભળો. હા બોલો બેટા. તો હવે હું નહીં જાઉં તો આજે કાલે જઈશ હવે, એટલે તમને ફોન ના કરું. ચાલશે. સારું, તો કાલે જઈને મળી આવજો. એ છે ને 12:30 ત્યાં જ હોય છે, 12:30 થી. હા બરાબર. કોને કહો છો આંટી? વંદનને કહું છું, એ કોમ્પ્યુટર ક્લાસનો મેં મેસેજ મોકલ્યો હતો ને, એટલે કોમ્પ્યુટર ક્લાસ કરવા જવાનો છે ને. કોમ્પ્યુટર એને કેમ કોમ્પ્યુટરના ક્લાસ કરવાની જરૂર પડી? એની ઈચ્છા લે, કંઈક તો શીખે ને. ગેમ રમે એમ કરતા કંઈક તો શીખશે ને, સારી વસ્તુ. કરજે બેટા, તું પણ ભણવાના ભોગે ના કરશે, ગેમના ભોગે કરજે. હો ચલો જૂનો ચોપડો લઈને ચલો. હા બેટા આપે તો છે ત્યાં તને તારો બધાને ચોપડો. કહું છું. સુભાષચંદ્ર બોઝ બોલો. ચલો કેટલું યાદ છે સુભાષચંદ્ર બોઝનું? બહુ સારા માણસ હતા. શું હતા? કામ ચલાવ સરકારની સ્થાપના કરી હતી. પછી એ સત્યવાદી નેતા હતા. સરસ. પછી એમનો જન્મ ક્યાં થયો હતો? ભારતમાં. ભારતમાં ક્યાં બેટા? ઓડિશાના કટકમાં. જોયું, યાદ છે. ઓડિશાના કટક શહેરમાં. જૂનો ચોપડો લઈને બેટા, એમાં જવાબ સાથે લખેલો છે ને, એમાં સવાલ છે તારો ચોપડો. એમાં જવાબ લખ્યા. હા તો ઓડિશાના કટક શહેરમાં મેં આખું લખાવ્યું છે. તમારી પાસે કોઈ પાસે જૂનો ચોપડો હાજર છે? બેટા આપણને સમજ ના પડે દીકરા. મેં જો ઓરિજિનલ ચોપડો છે તારી પાસે તૈયાર? આર્યન, માનિક, જૂનો ચોપડો છે તમારી પાસે? કોઈની પાસે? આંટી તમે WhatsApp માં મોકલાલો ફોટો. હા તો પીડીએફ બનાવી હશે, એમાં મૂક્યો છે ને બેટા. તો રૂપાંટી શોધી દઉં. પણ એમાં ક્વેશ્ચન જ છે, આન્સર થોડી ને પીડીએફ મોકલી દે. શું આંટી શું બોલ્યા? જૂનો ચોપડો હોય ને, મેં આખું સુભાષચંદ્ર બોઝનું એકદમ સરસ લખાયેલું છે જો આવી રીતે,
48મો સવાલ છે સ્વાધ્યાયનો. અરે મેં ચોપડો લખાડ્યો ને એમાં જો આવી હા, રીતે છે. જો આવી રીતે સળંગ કે જન્મ ક્યાં, સ્થળ શું ભણ્યા, પહેલા ક્યાં ગયા, એટલે તમને લાઈનસર આખી ટૂંકણો જ બી આવડી જાય. તમે એક એક શબ્દ જ યાદ રાખવાનો છે. છે. તો કાઢો બધા લઈને બેસો, ચલો જેની પાસે હોય. જૂનો ચોપડો 5મો પાઠ 48મો સવાલ છે, લખ્યો હોય તો. આખો સુભાષચંદ્ર બોઝનો એક એક શબ્દનો સવાલ લખાયેલો છે, એના પરથી તમને આખો જવાબ જ મોડે થઈ જશે. એટલે આંટી સેમિસ્ટર 1 ને અઘરા સવાલ મને ના પૂછ બકા. અત્યારે સેમ 1 સેમ 2 છે જ નહીં નવમામાં. જુદી ચોપડી છે. ના તમે જૂનો ચોપડો બોલ્યા એટલે મેં થોડું કેમ ના જૂનો એટલે દેવને પહેલો ભરાઈ ગયેલો છે એમાં છે એટલે મેં જૂનો ચોપડો કીધો. તમે બનાવ્યો કેવી રીતે મને ખબર નથી. મેં ચોથા પાઠ પછી જ 5મો પાઠ ભણાયો છે. એટલે જુઓ તમે ચોપડામાં શોધો ચોથો પાઠ મળે તો મેં એક શોધો ને દીકરા, જરા કષ્ટ લો ને, શરીરને કષ્ટ આપો. દેવભાઈ મળ્યું બેટા? હા રે સુભાષચંદ્ર ટૂંકમાં હતું. 5 લો. આંટી કયા પાઠમાં ગયો? ચોથા કે? 5મો પાઠ બેટા લાય. એમાં 48મો સવાલ છે. લખ્યો ના મૂકો. આ નથી ને? આ જ છે જે છે. ત્યાંથી આવજો, ત્યાં લખેલું નથી. આટલા બધા સવાલ તમે લખાયા હતા એ. આ તો રહ્યા 48મો છે આ સવાલ જવાબ. આ તે એક્ઝામ નું લખેલું છે. પહેલો ચોપડો છે. બીજો પહેલો ચોપડો પહેલા ચોપડામાં નથી. હોય એટલે મળ્યું કે ના મળ્યું, મહેરબાની કરીને તમે આવતા લેક્ચર થી એ જૂનો ચોપડો લઈને બેસો. આમ કો બધા કે મેં ચોપડો પૂરો કરી દીધો. કપાળ પૂરો કરી દીધો તમે લોકોએ? જેને પૂરો કર્યો એનાય ઠેકાણા નથી. હે હા તો બતાય ને આચાર મને. અને હજી વચ્ચેનો એક ચોપડો ખૂટે છે તો. ના હા હા ના મળ્યો કોઈને કે ના મળ્યો? જીનલ, આર્યન, સંયમી, હીર, તમારે તો આખા ચોપડા પૂરા હતા ને બેટા? ના આંટી મને ના મળ્યો. એનો મતલબ એ કે તમે કોઈએ લખ્યું જ નથી. એ નીચે મળ્યો. જીનલ તને મળ્યો બેટા? તો તમે લોકો શું કરો છો મને તો સમજ નથી પડતી. મેં કેટલા સવાલો લખાયા છે દેવના ચોપડામાં નથી મળતો. મેં 48 પછી આઝાદી ફોજ 90 સવાલ છે આ પાઠમાં ટોટલ. 90 સવાલ જવાબ મેં લખાયા છે. કઈ નહીં, આજે હું ફરીથી લખવા આપું છું બધાને. આ પાઠ સમજાઈ દઉં. એટલા ફોટા. સુભાષચંદ્ર બોઝ કે કોનો કીધું? હા બેટા, સુભાષચંદ્ર બોઝ. હા મળી ગયો. બતાય મને. આ એકે સવાલ જવાબ લખાયેલા નથી. તમારે લખવાના હતા, મેં ફોટા મોકલ્યા હતા. સવાલે નહીં. જો આંટી આવી ગયો. ખાલી આ તો સામાન બેટા હા હા મને તો બોલ. સાચે એપ્રિલમાં એક્ઝામ આવી જશે. સાચું 100% તું કહેતો લખી નાખું કોરા કાગળ ઉપર મારી સહી કરીને. મેં તો ક્યારનું દેવને કીધું તું કે જૂનમાં એક્ઝામ લેવાની નથી, એપ્રિલમાં લેવાઈ જશે. પૂછી જો બોર્ડની પરીક્ષા પતે ને એ પહેલા તમારી પતી જશે. મેં ક્યારનું કીધું તું બેટા, પણ કોઈ મારું સાંભળતું જ નતું. હે લેવાય નહીં જઈએ.
એ તમે ભણ્યા નથી, ભણાયું નથી એ શબ્દ ના વાપરશો. ઓનલાઈનમાં શું ભણાય યાર? એમ ઓનલાઈનમાં શું ભણાય? બકા હું દેવ ભણતો હતો, હું સામે જ બેસતી હતી, ઓનલાઈનમાં બહુ જ સરસ ભણાવતા હતા. તમે લોકો ભણ્યા નથી, સમજી લેજો. એટલે ભણાયું નથી એ શબ્દ ના વાપરશો. એમણે એમની જવાબદારી નિભાઈ છે, તમે જ નથી નિભાઈ ફરજ તમારી. હો બેટા, મગજમાં બેસાડી દેજો એ વસ્તુ. મળ્યું ને? ગુડ બોય. 48મો સવાલ છે. હા ચાલ બોલવા માંડ, જવાબ ચાલ ફટાફટ બોલવા માંડ. સુભાષચંદ્ર બોઝ જન્મ સ્થળ ઓડિશાના જો આને કેવી રીતે લખ્યું છે? તો ચોપડામાં લખાયું નથી મેં તો લખ્યું છે. એમ કહો મને. એને હમણાં બહાર પડવાનો છે ટ્યુશન પતે એટલે. એનો ચોપડો જ એક આખો નથી મળતો. સરસ. ચલ હવે ચાલ આર્યન તો બોલવા માંડ બેટા, આપણે કોઈનું સાંભળવું નથી. અદિને યાર તમને લોકોને મળ્યું? પ્રેમે તો ચોપડો જ નહીં બનાવ્યો હજી દીકરા, બરાબર ને? ચાલ બોલવા માંડ આર્યન. ના, હું સવારના ફોટા મોકલું છું. હવે આજે તમારો હોમવર્ક આ 5મો પાઠ આખો લખવાનો. આવી મજૂરી કોણ? જવાબ હું લખીને મોકલાવું તો થાય હવે. હા તો સારું, આર્યન આખા 5મા પાઠના સવાલના જવાબના ફોટા સાથે તો મોકલી દેજે બેટા. હા ચાલ બોલી જા અત્યારે બધું સુભાષચંદ્ર બોઝ વિશે. જન્મ સ્થળ ઓડિશાના કટક શહેરમાં. ક્યારે? 23 જાન્યુઆરી 1897. પિતાનું નામ રાય બહાદુર. પિતાનો વ્યવસાય વકીલ. માતાનું નામ શ્રીમતી પાર્વતી. માતાની વૃત્તિ ધાર્મિક. જાતિ બંગાળી. અમે લખેલું તો છે ક્યાં વાંચ્યું તું. શું ભવિષ્યવાણી થઈ? શું ભવિષ્યવાણી થઈ? સરકારના વફાદારી સેવક. સરકારના વફાદાર સેવક બનશે તેવી ભવિષ્યવાણી કરી હતી. હા પછી કોલેજ ક્યાંથી કરી? કોલેજ ક્યાં કરી? કોલકાતા. આગળ વધારે અભ્યાસ માટે ક્યાં ગયા? આગળ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ. હા. ઇંગ્લેન્ડમાં કઈ પરીક્ષા આપી? ત્રીજો ICS. નંબર લાયા કયા નામે? કયા ક્રમે? ચોથા. શેમાં તેમનામાં ક્રાંતિના બીજ કેવી રીતે રોપાયા? એમને 2 ગુરુ હતા. ભારતીય કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં અંગ્રેજ અધ્યાપક ઓટ દ્વારા રંગભેદની નીતિઓ અને ભારતીય વિદ્યાર્થીઓના અપમાનજનક વર્તન અને અભિમાનના કડવા અનુભવોએ તેમના માનસમાં ક્રાંતિના બીજ રોપ્યા. પછી પ્રેસિડેન્સી કોલેજના અંગ્રેજ અધ્યાપક કોણ? ઓટ. પછી શેમાં રસ હતો એમને? ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં રસ હતો. પછી કયા પક્ષમાં જોડાયા? બોલો માર બેટા આર્યન. લખ્યો છે કે નથી લખ્યો? નીતર હું બોલવા માંડું. બસ હું સવાલ બોલું છું, તું જવાબ બોલ. કયા પક્ષમાં જોડાયા? રાષ્ટ્રીય પક્ષમાં. ક્યારે? 1923. કોના પ્રિય નેતા બન્યા? યુવાનોના. પ્રથમ જેલવાસ કઈ લડતમાં ભોગવ્યો? ઉદ્ધારની વળી. પ્રથમ જેલવાસ કઈ લડતમાં ભોગવ્યો? 1938 ઈસવીસન. મેં શું પૂછ્યું? કઈ લડતમાં પ્રથમ જેલવાસ ભોગવ્યો? સવિનય કાનૂન ભંગની. ઓગણીસો ને 38 માં શું કર્યું? 1938 માં 41 વર્ષની વયે સુભાષચંદ્ર બોઝ હરિપુરા કોંગ્રેસ અધિવેશન પ્રમુખ બન્યા. હા પછી 1938 માં એમની વય કેટલી હતી? 43. હા પછી તેમના વિચારો કોની સાથે મળતા ન હતા? ગાંધીજી. એટલે એમણે શું કર્યું? એમની અલગ પેલી એમના સંસ્થા સ્થાપિત હતી ને, અને ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી. પછી એમને કારાવાસ ક્યારે થયો? 1940 માં. કેમ એમને જેલમાં પૂરવામાં આવ્યા?
બ્રિટિશરો વિરુદ્ધ જનમત જાગૃત કરવાના આશયથી ઠેર ઠેર પ્રવાસો ખેડ્યા. હિન્દ સંરક્ષણ ધારાને આગળ ધરીને તેમની ધરપકડ કરવામાં આવી કે હિન્દ સંરક્ષણ ધારાને નુકસાન કરે છે એમ એવો આરોપ મૂક્યો એમની પર અને એમની ધરપકડ કરવામાં આવી અને એમને કારાવાસમાં મોકલ્યા. ત્યાં એમણે શું કર્યું હતું? આમરણત ઉપવાસ, બરાબર? એટલે જ્યાં સુધી ભૂખ્યા રહે, જ્યાં સુધી જીવે ત્યાં સુધી ઉપવાસ જ એમ. પછી તબિયત બગડી એટલે એમને ક્યાં નજરકેદ રાખવામાં આવ્યા? એમના નિવાસ સ્થાને. પછી ક્યાંથી ક્યાં ભાગ્યા? હું બોલી જાઉં છું, સાંભળજો. સુભાષચંદ્ર બોઝ એમના કલકત્તાના નિવાસ સ્થાનેથી પેશાવર, પેશાવરથી કાબુલ, કાબુલથી ઈરાન, ઈરાનથી રશિયા, રશિયાથી બર્લિન, બર્લિનથી જાપાન, જાપાનથી સિંગાપુર ગયા. સમજ પડી? એમણે કઈની સ્થાપના કરી? જર્મની ક્યારે અને આઝાદ હિન્દ રેડિયો સ્ટેશન. જર્મની ક્યારે અને કેવી રીતે પહોંચ્યા? જર્મની 1943 માં જર્મની પહોંચ્યા. રશિયા થઈને જર્મની પહોંચ્યા, બરાબર? રશિયા થઈને પછી જર્મની પહોંચ્યા અને પછી એ જાપાન ગયા હતા અને પછી સિંગાપુર ગયા હતા. પછી આ છે ને સિંગાપુર થી રિટર્ન આવતા હતા પ્લેનમાં, ત્યારે ત્યાં આગળ શું થયું ખબર નથી. હા એ આંટી હજુ નક્કી નથી ને. હા, બર્લિન રેડિયો પરથી તેમને પોતાના દેશ બાંધવોને બ્રિટન સામે જેહાદ જગાવવા અનુરોધ કર્યો. જર્મનીમાં હિટલર સાથે ભારતની આઝાદી વિશે ચર્ચા કરી. રોમ અને પેરિસમાં સ્વતંત્ર ભારતને લગતા લશ્કરી એકમો સ્થાપી 3000 ભારતીયોની ભરતી કરી. ભારતમાંથી છટકીને જાપાન વસેલા. પછી ત્યાં એમને કોને મળ્યા હતા જાપાનમાં? નેતા રાસ બિહારી બોઝને, બરાબર? પછી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના થઈ અને આઝાદ હિન્દ ફૌજ ઊભી કરવાનો નિર્ણય લીધો. તેમાં વિશ્વમાં જુદા જુદા દેશમાં વસતા હિન્દીઓ જેવા કે મલાયા, જાપાન, ચીન, સુમાત્રા, જાવા, હોંગકોંગ, બોર્નિયો, અંદમાન, મ્યાનમાર વગેરે જગ્યાએથી 100 જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી, જેમાં જાપાનના હાથમાં યુદ્ધ કેદી તરીકે પકડાયેલા મોહનસિંઘે આ પરિષદમાં હાજરી આપી અને રાસ બિહારી બોઝ પ્રમુખ પદે ચૂંટાયા. આપણે અહીં સુધી પાઠ રાખીએ છીએ, તમારે સવા 2 ટ્યુશન છે એટલા માટે. હવે મારી વાત ધ્યાનથી સાંભળી લેજો. ચિરાયુ વાળાને સવા 2 છે. એટલે મારી વાત સાંભળી લો. પેલું પેપર મને ધણીધર વાળા 3:30 પહેલા પેપર મને આન્સર નો મોકલશે અને ચિરાયુ વાળા મને 5 વાગ્યા સુધીમાં મોકલશે, બરાબર? ટ્યુશન પતાઈને ઘરે જઈને તરત પેપર લખવું પડશે. સમજ પડી ગઈ? અને આ 5મા પાઠના 49 સવાલ સુધીના ફોટા હું તમને મોકલું છું. એ સવાલના જવાબ તમારે મોઢે કરીને લખવાના. મંગળવારે આમાંથી હું એક્ઝામ લઈશ, આટલામાંથી. હા, ઓફલાઈન એક્ઝામ મંગળવારે. અને અહીંયા સુધી પૂછીશ. ચિરાયુ તે દેવનું ઘર મહાલક્ષ્મી 5 રસ્તા જવાનું બેટા. તું મને ફોન કર, હું તને ફોનમાં સમજાઈ દઉં છું, બરાબર? ચલો બાય. જે ધણીધર વાળા છે અત્યારે જ પેપર લખવા બેસી જશે. સૌમ્ય, માની, આદિદેવ. આંટી સાંજે મોકલે તો નહીં ચાલે, મારે 3:15 સુધીમાં પેપર જોઈશે. ચલો બાય. જીનલ, આજે જવાબ કશો આપ્યો નથી બેટા. સમજણ પડે છે જીનલ? મારા નંબર પર. ચિરાયુ વાળાને 5 વાગ્યા સુધી 1 કલાકનું પેપર છે. 2:30 થી 3:15 ટ્યુશન છે. 3:30 પોણા 4 ઘરે પહોંચો. 4:45 થી 4:45 અને ધણીધર વાળા અત્યારે બેસી જવાનું છે લખવા. એટલે 3 વાગ્યા સુધી પેપર પતી જશે.